सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यथा प्रकाशयत्येकः कृष्णं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृष्णं प्रकाशयति भारत। यथा जे રીતે એક રવિ રવિ એક જ છે અને સાથે સાથે કૃષ્ણમ એમમ લોકમ પ્રકાશયતિ। રવિ સૂર્ય એક જ છે અને આ સમગ્ર લોકને પ્રકાશિત કરે છે। તો ટીકાકરે સમજાવ્યું એક એવ રવિ તેજો ઘન અને તેજ પુંજ છે। तेजोमय तो तेज स्वरूप है रवि एक है वह एक ज हवा छता पण एवं कृष्णम लोकम आ समग्र लोक ने समग्र जगत ने ब्रह्मांडम समग्र ब्रह्मांड ने એટલે સૂર્ય કઈ રીતે પ્રકાશિત કરે સમજાવે છે આપણને। કારણ કે કેવી રીતે આ આત્મા સર્વને પ્રકાશિત કરે છે એ સમજવા માટે સૂર્ય કઈ રીતે આ સમગ્ર જગતને પ્રકાશિત કરે એ પહેલા સમજાવે છે। કૃષ્ણ લોકમ બ્રહ્માંડમ સમગ્ર બ્રહ્માંડ 14 ભુવન તો કેમ પ્રકાશ સર્વતો વ્યાપ્ય સ્વતેજસા યથા પ્રકાશયતિ। આ સમગ્ર બ્રહ્માંડના બધા જ પદાર્થોને સર્વ રીતે વ્યાપ્ત કરીને પોતાના તેજથી પ્રકાશથી સૂર્ય પ્રકાશિત કરે। શું થાય છે? સૂર્ય જ્યારે પદાર્થને પ્રકાશિત કરે ત્યારે શું થાય છે? સર્વેષાં
પદાર્થાનામ સ્વત એવ સત્તા સ્ફૂર્તિમ ત પ્રયચ્છતિ. એવું કહી શકાય કે સૂર્ય સ્વતઃ પોતાના સ્વરૂપથી જ, માત્ર પોતાનાથી જ બધા જ પદાર્થોને સત્તા અને સ્ફૂર્તિ, હોવાપણું અને ભાસવાપણું પ્રદાન કરે છે. એવું કહી શકાય કે જ્યારે સૂર્યપ્રકાશનો અંધકાર હોય ત્યારે પદાર્થ છે, પદાર્થ ભાસી શકતો નહીં સ્વયં, માટે પદાર્થ પોતાનું હવાપણું પ્રકાશિત કરી શકતો નથી. આમ સૂર્ય પદાર્થના હવાપણાને અને ભાસવાપણાને પ્રગટ કરે છે. અને કઈ પ્રમાણે સૂર્ય બધા પદાર્થોને હવાપણું અને ભાસવાનું પ્રદાન કરે છે. સ્વયં પદાર્થને પોતાનું હવાપણું પ્રગટ કરવાની સ્વતંત્રતા નથી. એટલે સૂર્ય બધા જ પદાર્થોને પ્રકાશિત કરવા દ્વારા આ પદાર્થો છે એ પદાર્થોને પોતાનું છે પણ હોવાપણું વ્યક્ત કરવાનું સંભવ બનાવે છે. સૂર્યમેવ હિ જડાનામ ઘટાદિ સર્વ પદાર્થાનામ. આમ ઘટપટ વગેરે જગતના બધા જ પદાર્થો એ જળ છે, એટલે પરપ્રકાશ છે. અર્થાત જગતનું કોઈ પણ નામરૂપ જે છે એ સ્વયં પ્રકાશ નથી, સ્વયં પોતાને પ્રકટ કરી શકતું નથી. આમ તો જળ કે અચેતન એ શબ્દ તો ચૈતન્યના સંદર્ભમાં વાપરવામાં આવે છે, પણ સૂર્યના સંદર્ભમાં પણ ગૌણ રીતે એ વસ્તુ લાગુ પડે. મુખ્ય અર્થમાં ગૌણ અર્થમાં લાગુ પડે કે સૂર્ય જાણે કે બધા જ જળ એટલે અપ્રકાશમાન પદાર્થો, પદાર્થ કે અપ્રકાશમાન અથવા પ્રકાશી શકતા નહીં સ્વયં. તો જગતના નામરૂપ બધા અપ્રકાશમાન પદાર્થોને પ્રકાશિત કેવું પ્રકાશ ઘટોયમ ઇતિ અસ્તિયમ ઇતિ સત્તા સ્ફૂર્તિમ ચ પદે સત્તા ચ સ્ફૂર્તિ સંભાવ્યતે. એટલે આ બધા પદાર્થો જે સ્વયં પોતાની જાતને પ્રકાશિત કે વ્યક્ત કરી શકતા નથી, એ બધાને પ્રકાશિત કરવા દ્વારા સૂર્ય આ બધા પદાર્થોનું હવા પણ ઘટોસ્ત્યમેથી આ ઘડો છે. આ ઘડો છે એ છે કેવા દ્વારા ઘડોનો હવા પણ, અને આ ઘડો એ તો ઘડોને પ્રકાશવા પણ સત્તા છે સ્ફૂર્તિ છે સંભાવ્યતે. જાણે કે બધા પદાર્થોનું હવાપણું ભાસવાપણું આ સૂર્ય ઉત્પન્ન કરે છે. કહી શકાય, ગૌણ અર્થમાં કહી શકાય. તો શું થાય, એમ થાય શું થાય છે? આ પ્રકારે સૂર્ય બધા પદાર્થોને સમગ્ર બ્રહ્માંડને સર્વ રીતે વ્યાપ્ત કરીને પ્રકાશિત કરતા શું થાય છે? તત તે કારણથી કૃષ્ણમ, કૃષ્ણમ એટલે સમગ્ર બ્રહ્માંડ. કેવું સમગ્ર એટલે કેવું છે? નામરૂપ વિશેષ અનેકદા ભિન્નમ બ્રહ્માંડમ. બ્રહ્માંડની જગતની વિશેષતા શું છે કે પ્રત્યેક પદાર્થ બીજા કરતાં જુદો છે. એક પદાર્થનું નામરૂપ એને બીજા પદાર્થ જુદું કેમ પડે છે? આ નામરૂપનો ભેદ છે પદાર્થોમાં, એ એક પદાર્થને અન્ય પદાર્થ જુદો પાડે છે. આમ ભલે આ બધાનું ઉપાદાન કહો એ અસ્થિભાતી હોય, છતાં ઘટ છે, પટ છે, આ બધા પદાર્થોને આપણે એ બધા કેવી સમજી જાણી શકીએ છીએ? દરેક નામરૂપ ભિન્ન ભિન્ન છે. એટલે આ વિશેષતા છે જગતની. આ જગત કેવું છે? અનેક બધા પદાર્થોનું બનેલું છે. પ્રત્યેક પદાર્થને નામરૂપ છે, અને આમ આ નામરૂપ છે પ્રત્યેક પદાર્થને વિશેષતા પ્રદાન કરે છે, જેથી એક પદાર્થ બીજા પદાર્થ કરતાં જુદો પડે. કેમ? વિશેષતા જુદી હોવાને કારણે. આવું વિશેષ અનેકદા ભિન્નમ બ્રહ્માંડમ.
એટલે જગતમાં આને કારણે કેટલા બધા પ્રકારના ભેદ છે. જળ કહો, ચેતન કહો, સ્થાવર કહો, જંગમ કહો, પછી ઉચ્ચાવ છે, ઊંચી યોની, નીચી યોની, પાપી, પુણ્યશાળી, અનેક પ્રકારના ભેદ છે. અનેકથા ભિન્નમ બ્રહ્માંડમ. આવા અનેક પ્રકારના ભેદ કોને કહેવાય? જે વસ્તુ પરસ્પરને જુદા કરે. અન્યોન્ય ભાવ. આ ઘડામાં વસ્ત્રપણું નથી, વસ્ત્રમાં ઘડાપણું નથી. આમ ઘડાના નામરૂપ ઘડાને એક જુદો જ પાડે છે, ઘડો જુદો તરી આવે છે નામરૂપને કારણે. આમ ઘટ પટ મઠ પ્રત્યેક પદાર્થ પોતાના નામરૂપને જુદું તરી આવે છે. આ રીતે અનેક પ્રકારના આવા ભેદભાવ ધરાવનારું આ નામરૂપાત્મક જગત અને સ્વયં અભિન્ન સ્વભાવ એમને પ્રકાશિત કરનાર સૂર્ય કયો છે? અભિન્ન સ્વભાવ એક જ છે. એક હેવ એ અનેકને પ્રકાશિત કરે છે, અભિન્ન બધા ભેદભાવને પ્રકાશિત કરે છે. સ્વભાસ્ય વિલક્ષણ તત્સંબંધ રહિત સન્ન. આ પ્રકારે સૂર્ય જે ભાષક છે, બધા પ્રકાશો બધા ભાષિત ભાષ્ય છે. પ્રકાશક પ્રકાશ્ય, પ્રકાશિત કરનાર, પ્રકાશિત થનાર. સ્વભાસ્ય વિલક્ષણ. આ પ્રકારે સૂર્ય પોતે જે પદાર્થને પ્રકાશિત કરે છે એના કરતાં વિલક્ષણ છે, તદ્દન વિરુદ્ધ લક્ષણ ધરાવનાર છે. અનેકને પ્રકાશિત કરનાર એક, અનેક ભિન્નને પ્રકાશિત કરનાર અભિન્ન, અનેક અંધકારમય પદાર્થને પ્રકાશિત કરનાર તેજોમય. આ પ્રકારે સ્વભાસ્ય વિલક્ષણ. ભાષ્ય પોતે જેને પ્રકાશિત કરે છે એના કરતાં અત્યંત વિપરીત લક્ષણ ધરાવનારો છે. તત્સંબંધ રહિત. વળી આ સૂર્ય પ્રકાશકને પ્રકાશ સાથે કોઈ સંબંધ નથી. આ જેવો હોય તેવો ખરો, એની કોઈ અસર સૂર્ય પર પ્રકાશક પર નથી. અને માટે પ્રકાશક પ્રકાશ સાથે થી વિલક્ષણ છે અને અસંગ છે, કોઈ પ્રકારના સંબંધ રહિતનો છે. આ યથા પ્રકાશ હતી. યથા શબ્દ જે રીતે એનું આ ટીકાકારે આ પ્રકારે વિસ્તારથી નિરૂપણ કર્યું, જેથી કેવી રીતે આત્મા બધાને પ્રકાશિત કરે છે એ આપણે સમજી શકીએ. યથા પ્રકાશ હતી. આ પ્રકારે સૂર્ય જેવી રીતે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. હવે 753 પાન આગળ ગયા છે. આ દૃષ્ટાંત આપ્યું. તો શ્લોકની પહેલી પંક્તિમાં દૃષ્ટાંત આપવામાં આવ્યું સૂર્યનું, જે અહીં સમજાવવામાં આવ્યું. બીજી પંક્તિમાં દાર્ષ્ટાંત કે આત્મા બધાને પ્રકાશિત કરે, ક્ષેત્રી કહેવામાં આવે એને. તથા તે રીતે ક્ષેત્રે ક્ષેત્રમ પ્રકાશયતિ ભારત. ક્ષેત્રમ ક્ષેત્રે તથા કૃષ્ણમ પ્રકાશયતિ ભારત. બંનેમાં કૃષ્ણમ છે. સૂર્ય સમગ્ર જગતને તેવી રીતે ક્ષેત્રી સમગ્ર ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ક્ષેત્રી કોને કહેવાય? ક્ષેત્રમ અસ્ય અસ્તિ ઇતિ ક્ષેત્રી. ક્ષેત્ર શબ્દને ઇન પ્રત્યય લાગ્યો એટલે ક્ષેત્રીન બન્યું. એની પ્રથમાંત થયું કયું? ક્ષેત્રી. ક્ષેત્ર કોને કહેવાય? આગળ ભગવાન કહી ગયા ક્ષેત્રમ અવ્યક્તાદિ સ્થૂલ પર્યંતમ. સૌથી બધાનું કારણ કયું છે? પ્રકૃતિ કહો, અવ્યક્ત કહો, એ મૂળ કારણ થયું. ત્યાંથી પછી મહત્તત્વ, અહંકાર, પંચતન્માત્રાઓ, પંચેન્દ્રિયો આ બધા થતા થતા છે સ્થૂળ પદાર્થો સુધીનું આ સમગ્ર જગત છે. એને ભગવાને ક્ષેત્ર કહ્યું. મહાભૂતાન્ય અહંકાર બુદ્ધિ અવ્યક્તમેવ છે. ઇન્દ્રિય દશ ઇંગ્લન્ડ પંચેન્દ્રિય ગોચરા.
इच्छा द्वेष सुखम दुखम संघात चेतना धृति एत क्षेत्रम. એ દ્વારા ભગવાને સમગ્ર સ્થૂળ સૂક્ષ્મ કારણ બધા શરીરની વાત કરી દીધી. અવ્યક્ત એટલે કારણ, સ્થૂળ એટલે સ્થૂળ, વચ્ચે બાજુ સૂક્ષ્મ પણ આવી જાય. પર્યંતમ સમષ્ટિ વ્યષ્ટિ લક્ષણમ. બીજી પાછી વિશેષતા શું છે? આ જગત કેવું છે? વ્યષ્ટિ એટલે વ્યક્તિગત અને સમષ્ટિ એટલે સામૂહિક. અસ્ય અસ્તિ, આવો ક્ષેત્ર જેનું છે એને ક્ષેત્રી કહેવાય. જ્ઞેયત્વેન પ્રકાશત્વેન છે વિષયભૂય તિષ્ઠતિ. આ ક્ષેત્ર અને ક્ષેત્રીનો શું સંબંધ છે? ક્ષેત્ર છે ને એક ક્ષેત્રીનો વિષય છે. ક્ષેત્રી દ્રષ્ટા છે, ક્ષેત્રજ્ઞ કહો, ક્ષેત્રી કહો, દ્રષ્ટા છે, આ દૃશ્ય છે. પેલો વિષય આ વિષય છે, વિષય એટલે સબ્જેક્ટ. પ્રકાશક છે, આ પ્રકાશ્ય છે. આવું ક્ષેત્ર. જ્ઞેયત્વેન પ્રકાશ, તો આ ક્ષેત્ર ધરાવનારને ક્ષેત્રી કહેવાય. તો ક્ષેત્ર આપણે સમજ્યા અવ્યક્તથી માંડીને સ્થૂળ સુધીનો ક્ષેત્ર છે. એને ધરાવનારો એટલે શું ભાઈ? તો એ કયા પ્રકારનું ધરાવવાપણું છે? જ્ઞેયત્વેન પ્રકાશત્વેન વિષયભૂત તિષ્ઠતિ. આ ક્ષેત્રને ધરાવનારને ક્ષેત્રી કહેવાતો હોય. તો ક્ષેત્રજ્ઞ કે ક્ષેત્રી ક્ષેત્રને કેવી ધરાવે છે? જ્ઞેયત્વેન, ક્ષેત્રી જ્ઞાતા છે, આ કેવું છે? જ્ઞેય છે. પ્રકાશત્વેન, ક્ષેત્રી કેવો છે? પ્રકાશક છે, આ કેવું છે? પ્રકાશ છે. એ ધરાવે, બીજો કોઈ સંબંધ નથી. આ તો હું પુસ્તક ધરાવતો મારો સંબંધ છે, મારા પણ સંબંધ છે. આવો કોઈ સંબંધ વગર એટલા માટે ભલે ક્ષેત્રી શબ્દનો પ્રયોગ થયો. વ્યાકરણી દ્રષ્ટિએ ક્ષેત્ર ન થાય. ક્ષેત્રમ અસ્તિ અસ્થિતિ ક્ષેત્રી. ક્ષેત્રને ધરાવનારને ક્ષેત્રી કહેવાય. પણ ધરાવવાપણું કેવું છે? માત્ર પ્રકાશિત કરવાપણું, માત્ર વિષયીકરણ કરવાપણું, પ્રકાશિત કરવા, આવું ધરાવવાનું છે. જ્ઞેયત્વેન પ્રકાશત્વેન વિષયીભૂત તિષ્ઠતિ. આવું ક્ષેત્ર જે ધરાવે છે ને ક્ષેત્રી. ક્ષેત્રજ્ઞ, પહેલાં જેને ભગવાને ક્ષેત્રજ્ઞ કહ્યો. એ તદ્યો વેતિતમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ. એ પહેલા શ્લોકમાં કહ્યું એને ભગવાને ક્ષેત્રી કહે છે. ક્ષેત્રજ્ઞ આત્મા સ્વયં એક એવ ચિદઘન. સૂર્યની જેમ આ એક છે, પેલું તેજો ઘન છે, આ ચિદઘન છે. એક એવ ચિદઘન, સૂર્યની જેમ. સૂર્યના લક્ષણો હોય તો આત્માને આપણે લાગુ પડીએ. તો ટીકાકારે ક્ષેત્રી તે ઉક્તિ, ભગવાન ક્ષેત્રી શબ્દનો પ્રયોગ કરે છે. એ ઉક્તિ કહો, એ વચન કહો, એ શબ્દ કહો. ક્ષેત્ર તત્સ્વામીનો હોય, એમાં સ્વામીપણું કહેવાનું પ્રયોજન નથી. આ ક્ષેત્રી ક્ષેત્રમાં સ્વામી છે, ધરાવનાર છે, મુખ્ય, એવું કહેવાનું પ્રયોજન નથી. શું પ્રયોજન છે? ક્ષેત્ર તત્સ્વામીનો હોય એવા ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો અચેતનત્વ, ચેતનત્વ, જ્ઞેયત્વ, જ્ઞાતૃત્વ, ભાષ્યત્વ, ભાષકત્વ આદિ ધર્મૈ વૈલક્ષણ્ય દ્યોતનાથા ઉક્તિ. તો હંમેશા માલિક છે ને એ પોતાની માલિકની વસ્તુ કરતાં અલગ હોય. આ ઘડો મારી માલિકીનો હોય, હું માલિક છું, અચેતન છે, હું ચેતન છું. આ જ્ઞાનનો વિષય છે, હું જ્ઞાતા છું. આ પ્રકાશ છે, હું પ્રકાશક છું. એ રીતે માલિકી એ મુખ્ય અર્થમાં કહેવાનું પ્રયોજન નથી. પણ માલિક કેવી રીતે માલિકીની વસ્તુ કરતાં વિલક્ષણ છે એ કહેવાનું પ્રયોજન છે આ ક્ષેત્રી શબ્દના પ્રયોગથી. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ બંને વચ્ચે
એક અચેતન છે, બીજો ચેતન છે, પેલો જ્ઞેય છે, જ્ઞાતા છે, ભાષ્ય છે, ભાષક છે. આ પ્રકારે બધા ધર્મ પેલી વિલક્ષણતા બતાવવા માટે, એટલે ધરાવાપણા કરતા બેની વિલક્ષણતા બતાવવા માટે આ ક્ષેત્રી શબ્દનો પ્રયોગ થયો. યત ક્ષેત્રજ્ઞ તત ક્ષેત્રાદ ભિન્ન આત્માપી. આ ક્ષેત્રી છે માટે ક્ષેત્રને ધરાવનારો, તેથી ક્ષેત્ર કરતા ભિન્ન. આટલી વસ્તુ છે. ધરાવાપણામાં ભેદ છે. ધરાવનાર છે એ ધરાવેલી વસ્તુ, ધારણ કરનારી વસ્તુ કરતા ભિન્ન છે. યત ક્ષેત્રજ્ઞ તથા ક્ષેત્રાદ ભિન્ન આત્મા બી ક્ષેત્રમ. કારણ કે ક્ષેત્રજ્ઞ જાણે ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્રી છે, તથા ક્ષેત્રાદ ભિન્ન. ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્રી છે, માટે ક્ષેત્ર કરતા ભિન્ન છે. આત્મા બી ક્ષેત્રમ પ્રકાશયતી. સૂર્ય જેવી રીતે સમગ્ર જગત પ્રકાશિત કરે તેમ ચૈતન્ય ઘન ચિદઘન આત્મા પણ આ સમગ્ર ક્ષેત્રને પ્રકાશિત કરે, અવ્યક્તિ માણીને સ્થૂળ પદાર્થો સુધીનું. કેવું છે ક્ષેત્ર? ફરી કે મહાદાદિ સર્વ વિકારોપેતમ. ટૂંકમાં આ ક્ષેત્ર કહો, જગત કહો, પ્રકૃતિનો એક સ્વરૂપ વિકારી છે, સતત પરિવર્તનશીલ છે, ક્યારે એમાં સ્થાયીપણું ના હોય. મતલબ પ્રલયમાં કશો વિકાર જણાય નહીં, બાકી તો ઉત્પન્ન થયું ત્યારથી વિનાશ સુધીની યાત્રા કરી રહ્યું છે. ઉત્પન્ન થયા જેમાં વૃદ્ધિ થાય, પછી એનો ક્ષય અને પછી વિનાશ થાય. મહદાદિ સર્વ વિકારોપેતમ. મહદથી માને સર્વ વિકાર ધરાવનારું. નામ, રૂપ, જાતિ, ક્રિયા, ગુણ, આ બધા દરેક પદાર્થ અવિશેષ ધરાવે. નામ ધરાવે, રૂપ ધરાવે, જાતિ ઘણાનું ઘટત્વ ધરાવે, ક્રિયા ધરાવે, એટલે જળનું ભરવાપણું વગેરે કોઈ કોઈ પ્રકારની ક્રિયા છે, કંઈક ને કંઈક એનું ઉપયોગી છે. ગુણ છે, આ પ્રકારની વિશેષતા પ્રત્યેક પદાર્થ ધરાવે છે. એ જે પ્રત્યેક પદાર્થ બીજા કરતા ભેદ છે, અનેક ભેદ ભિન્નમ. સૂર્યના કિસ્સામાં તેમાં આત્માના કિસ્સામાં અનેક ભેદ ધરાવનાર જગત છે. કૃષ્ણમ સમગ્ર જગત સર્વ સમય તદ અવસ્થા તદ ધર્મ તદ કર્મ વિહિત. એટલે ઘડાને પ્રકાશિત કરવો એટલે શું? ઘડાની અવસ્થા. ટૂંકમાં ઘડો આખો છે, તૂટેલો છે, સર્જન થયું છે, પાલન થાય છે, નષ્ટ, આ બધું પ્રકાશિત કરનાર. તદ ધર્મ, ઘડાના જે ધર્મો છે બધા, એનો જે રંગ છે, એનું જે કદ છે વગેરે. તત્કર્મ, આ ઘડો જે પ્રકારનું કર્મ કરે છે, એટલે કે જે પ્રકારનું ઉપયોગિતા એ ઘડામાં છે. એટલે ઘડાને પ્રકાશિત કરવો એટલે ઘડાના બધા વિશેષોને પ્રકાશિત કરવા. તેમ જગતના પદાર્થો પ્રકાશિત કરવા, એટલા બધા પ્રકાર. ટૂંકમાં એ પદાર્થ, એની અવસ્થા, એનો ધર્મ, એનું કર્મ, આ બધા સાથે પ્રકાશ હતી. એટલે જગતના બધા પદાર્થોને જાણીએ ને ધર્મને જાણીએ, અવસ્થા બદલાયા કરતા હોય અવસ્થાને જાણીએ, એના કર્મને, શું સ્થાન છે, શું ઉપયોગિતા છે, બધું જાણીએ આપણે. હવે પછી જ્યારે એને માલિક કયો, ધરાવનારો કયો, એટલે કયો સંબંધ છે? સ્વસ્મિન અધ્યસ્થાનામ મહદાદિ સ્થૂલાંતાનામ સર્વવિકારાણામ સત્તામ સુરતિમ પ્રયચ્છતિ ઇત્યર્થ. અર્થાત આત્મા કહો, ક્ષેત્રી કહો, ક્ષેત્રજ્ઞ કહો, ચેતન કહો, અનાત્માને, ક્ષેત્રને, અચેતનને ધરાવે છે. એટલે શું કરે છે? આ બધું પ્રકાશિત કરે છે. તો બે સંબંધ છે, અધ્યસ્થ, અધિષ્ઠાન, અધ્યસ્થનો સંબંધ છે. આત્મા ચૈતન્ય અધિષ્ઠાન છે, આ ચૈતન્ય કેવું છે? એના પર અધ્યારોપિત, અધ્યસ્થ છે.
ટૂંકમાં રજ્જુ અને સર્પ જેવો સંબંધ છે ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર આત્મા અને અનાત્મા વચ્ચે. આ અર્થમાં આત્મા સૂર્ય કરતાં જુદો પડે. પદાર્થો કે સૂર્ય અધ્યસ્ત જેવું ના કહેવા પડે, પણ એટલે બધા અંશમાં કદાચ દ્રષ્ટાંત લાગુ ન પણ ઘણા બધા અંશમાં લાગુ પડે. પણ આ અગત્યની વસ્તુ એ છે કે ક્ષેત્ર કહો અનાત્મા કહો એ બધા આત્મા પર અધ્યારોપિત છે. ક્ષેત્રનું હવાપણું ભાસવાપણું આત્મા જ ભાસી રહ્યો છે. આત્મા છે પણ ભાસવા આ ભાસી રહ્યું છે. જેમ સર્પનું હવાપણું ભાસવાપણું એ રજ્જુ ભાસી રહ્યો છે સર્પ રૂપે, તેમ આત્મા જ આ જગત રૂપે છે, ભાસે છે. એતેન ક્ષેત્રજ્ઞસ્ય આત્મના ક્ષેત્ર તદ્વિકાર તદ્ધર્મ તત્કર્મ તદવસ્થા જ્ઞાતૃત્વમ. આ પ્રકારે ક્ષેત્રી કહો, ક્ષેત્રજ્ઞ કહો, આત્મા કહો, ચિદ્ઘન કહો, અસ્થિવાદીપીય કહો. એ શું છે? ક્ષેત્ર, એના વિકારો, એના ધર્મ, એના કર્મ, એની અવસ્થાઓ આ બધાનો જ્ઞાતા છે, પ્રકાશક છે, ચેતન છે, નિત્ય છે. આ બધા અનિત્ય છે, પ્રકાશક નિત્ય છે, અચેતન છે, પ્રકાશક ચેતન છે, અનેક છે, ભેદ ભિન્ન છે, એક અભિન્ન છે. સર્વ ક્ષેત્રેષુ બધા ક્ષેત્રમાં ક્ષેત્ર અનેક છે, આ ક્ષેત્રી એક છે. કેવી રીતે? એનું એકત્વમ બુદ્ધ્યાદિ સર્વ જળ પદાર્થ પ્રકાશકત્વમ. જેમ સૂર્ય એક હોય ને સમગ્ર ભેદભાવથી ભિન્ન જગતને પ્રકાશિત કરે, તેમ એક જ ક્ષેત્રી આત્મા એક રહીને આ સર્વ ભેદભાવને પ્રકાશિત કરે છે. બુદ્ધ્યાદિ સર્વ જળ પદાર્થ પ્રકાશકત્વમ. બુદ્ધિથી મળીને બધા જળ પદાર્થોનો પ્રકાશક છે. પ્રકાશક હોવા પણ તો કેવી રીતે પ્રકાશ? પ્રકાશ સ્વરૂપત્વમ. આ બધા પદાર્થોને પ્રકાશિત ક્યારે કરે છે? આ દીવો છે એ બધા પદાર્થોને પ્રકાશિત ક્યારે કરે છે? કે દીવો સ્વયં પ્રકાશ હોય ત્યારે. આ દૃષ્ટાંત તેવી રીતે આ આત્મા ક્ષેત્રી ક્ષેત્રજ્ઞ પ્રકાશ સ્વરૂપ છે, સ્વપ્રકાશ છે. અર્થાત પોતાની જાતને વ્યક્ત કરવું એનો સ્વભાવ છે. એ ક્યારેય પણ છુપો ના હોય, હંમેશા વ્યક્ત જ હોય, પ્રકાશતો જ હોય, જાણ્યો જ હોય, અનુભવનો વિષય હોય જ. વૃદ્ધિ ક્ષયાદિ અવિષયત્વમ. એ બધા પદાર્થ વૃદ્ધિ ક્ષયને પ્રકાશિત કરનાર છે. હમણાં સ્વયં વૃદ્ધિ ક્ષયથી રહિત છે ને. એક રૂપત્વમ, એક રૂપ છે. સર્વવ્યાપકત્વમ. જેમ સૂર્યપ્રકાશ બધા પદાર્થોને વ્યાપ્ત કરી રહ્યો, તેમ આ ચૈતન્ય પરમાત્મા બધાને વ્યાપ્ત કરી રહેલો છે, વ્યાપક છે. અને છતાં અસંગત્વમ. આકાશ જેવી રીતે પોતે વ્યાપ્ત કરે પદાર્થ કોઈ પણ સંબંધ ધરાવતો નથી કે સૂર્ય નહીં ધરાવતો, તેવી રીતે આત્મા અસંગ છે. અવિક્રિયત્વ વિકારી પદાર્થ ધરાવનાર અવિક્રિય. અકર્તૃત્વમ અકાયતૃત્વમ. કર્મ કરતો પણ નથી, કરાવતો પણ નથી. અભોક્તૃત્વમ ભોગવતો પણ નથી. આ ભોગવડાવાતો પણ નથી, ભોગવતો નથી, ભોગવાતો નથી. શું કહેવાનું? ભોજયતૃત્વમ. ગુજરાતીમાં આપણે રચના કરવી પડશે. ભોગવવું, ભોગવાવું. અંદર ડકારની જરૂર નથી, ડકાવ તો વળી પાછું વધારે થઈ જાય. ભોગવાવું, ભોગવવું, ભોગવાવું, કરવું, કરાવવું. આ બધા પ્રકારની વિશેષતાઓ વગરનું સર્વદ્રષ્ટૃત્વમ. બધાનો દ્રષ્ટા, સર્વદૃશ્ય ધર્મ. અને તેથી બધા દૃશ્યના ધર્મથી રહિત સ્વસન્નિધિ માત્ર સર્વ પ્રવૃત્તિ હેતુત્વમ. હોવા માત્ર એ બધાને પ્રવૃત્ત કરનાર. સર્વભાષ્ય ગણદોષ અસ્પૃષ્ટત્વમ.
પોતે પ્રકાશિત કરનારા બધા પદાર્થોના ગુણ દોષથી અસ્પૃષ્ટ. સૂર્યનું જેવી રીતે અસ્પૃષ્ટ હોય, અનેક બધા રંગીન પદાર્થ હોય, અનેક આકાર ધરાવનારા હોય, અનેક વિશેષતા ધરાવનાર હોય, પ્રકાશક સૂર્ય, આ બધા તે અસંગ છે, બધા તે રહિત છે. આત્મા બધા ગુણ દોષ, હું બધા ગુણ દોષથી રહિત છું. ગુણ દોષ ક્યાં છે? પ્રકાશ્યમાં છે, પ્રકાશિત થયેલા પદાર્થોમાં છે, બુદ્ધિમાં છે, મનમાં છે, પ્રાણમાં, ઇન્દ્રિયમાં, દેહમાં, બધામાં બધા ગુણ દોષ છે. અનેકતા છે, વિવિધતા છે, ભેદભાવ છે, ગુણ છે, દોષ છે, વિકાર છે, કર્મ છે, કર્તૃત્વ છે, ભોક્તૃ, બધું જ છે. પણ બધાને પ્રકાશિત કરનાર, ઉપદ્રષ્ટા પ્રકાશિત કર, નજીકમાં રહે પ્રકાશિત કરનાર આ સર્વથી મુક્ત છે. મુક્ત છું. આ પ્રકારે આત્માનાત્મ વિવેક કરવા માટે ભગવાન કહે છે સર્વાસ્ય ગુણદોષ અસ્પૃષ્ટત્વ સર્વસાક્ષિત્વ સ્વસાક્ષાત્કારેણ તમ તત્કાર્ય નિવર્તકત્વ છે. આત્માનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે આત્માનું બધું અજ્ઞાન દૂર થઈ જાય. અર્થાત માત્ર અજ્ઞાન જ છે, એક અંતર છે જે આપણને આપણા પોતાના સ્વરૂપના લાભથી વંચિત રાખનારું, બીજું કંઈ નથી. એટલે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અંતર કેવું છે? માત્ર અજ્ઞાનનું અંતર છે. સ્વસાતેથી જ્યારે પરમાત્મા એ પ્રકારનું જ્ઞાન થાય ત્યારે તમઃ તત્કાર્ય નિવર્તકત્વ, માત્ર અજ્ઞાન દૂર ન થાય. અજ્ઞાન જન્મેલો અહંકાર, મમકાર, બધી જ વસ્તુ દૂર થઈ જાય. એ અંધકાર દૂર થાય એટલે એમાં અંધકારને કારણે જન્મેલો જે ભય હોય, અથડાકો, બધું બંધ થઈ જાય, જતું રહે. પ્રતિપાદન આ બધું કહેવાય ગયું. ટૂંકમાં આટલું કહેવા દ્વારા ભગવાન આટલું બધું કહ્યું. એ તેના ઉક્ત લક્ષણે ક્ષેત્રાદ ભિન્ન ક્ષેત્રજ્ઞ આત્મા. આ બધું આ દ્વારા ભગવાન શું કહે છે? ઉક્ત લક્ષણે, આ બધા લક્ષણો ધરાવનાર કેવો છે? અસંગત્વ, અવિક્રિયત્વ, અકર્તૃ, કારયત્વ, અભોક્તૃ, અભોજયત્વ, આ બધા લક્ષણો. ક્ષેત્રાદ ભિન્ન ક્ષેત્રજ્ઞ, આ બધા લક્ષણો દ્વારા ક્ષેત્રજ્ઞ છે આત્મા ક્ષેત્ર કરતા અનાત્મા કરતા અત્યંત ભિન્ન છે. અર્થાત આત્મામાં અનાત્માની કોઈ હાજરી જ નથી. રજ્જુમાં સર્પની કોઈ હાજરી છે જ નહીં. તે રજ્જુના જ્ઞાનમાં સર્પનો લેશ પણ નથી. આત્માના જ્ઞાનમાં અનાત્માનો કોઈ લેશ જ નથી. આત્મા સ્વાત્મના સૂક્ષ્મ બુદ્ધિભિ યુક્તિ કુશલૈ યતિભિ સમ્યક અવગતુમ શક્યતે. આ દૃષ્ટાંત દ્વારા ભગવાન કહે છે કે આ પ્રકારે આત્મા જ અસંગ છે, નિર્વિકાર, વિલક્ષણ છે. એને આ પ્રકારે આ બધા ધર્મ જે તદ્દન વિરુદ્ધ ધર્મ છે એ દ્વારા સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્ય પોતાની બુદ્ધિમાં જુદા પાડીને અનાત્માથી આત્માને જુદો પાડી શકે કે આ જે ભેળસેળ છે ને એ તો માત્ર બુદ્ધિમાં છે. વાસ્તવમાં આત્માને તો કોઈ ભેળસેળ નથી. આપણે અધ્યાસ કહીએ, વાસ્તવમાં આત્મા સદા નિત્ય મુક્ત છે, અસંગ છે, અસ્પૃષ્ટ છે. આ બધું મને સ્પર્શે છે, અસર કરે, માત્ર ભ્રમ છે. આ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિવાળો મનુષ્ય આમ આત્માને અનાત્મા કરતા કુશલૈ યતિભિ સમ્યક અવગંતુમ શક્યતે. આત્માને યથાર્થ જાણી શકાય એવું અહીંયા આ દ્વારા સૂચન કરે. એટલે કેટલી વિચાર કરો, આટલી નાનકડા શ્લોકમાં આટલા શબ્દો દ્વારા આ ટીકાકારે એટલું ઉત્તમ વિવેચન કર્યું કે કેવી રીતે આ શ્લોકની મદદથી આપણે વિવેક કેમ કરી શકીએ, કેવી રીતે આત્માને પોતાને અનાત્મા કરતા ભિન્ન છે પણ જુદો પાડી શકે. આ ભેગું થયું છે માત્ર ભ્રમથી. યાવન અધ્યાયાર્થ તાવંતમર્થમ સંક્ષેપેણ પ્રતિપાદયન. ટૂંકમાં સમગ્ર અધ્યાયમાં જે અર્થ કે વિષય કહેવામાં આવ્યો
સંક્ષેપેણ પ્રતિપાદ એક છેલ્લા શ્લોકમાં ભગવાન સંક્ષેપમાં એનું પ્રતિપાદન કરે છે. સમગ્ર અધ્યાયમાં જે કહેવામાં આવ્યું એને ભગવાન આ છેલ્લા શ્લોકમાં એને સંક્ષેપમાં પ્રતિપાદન કરે છે. ટૂંકમાં વિસ્તારથી કહેવામાં આવ્યું એ ભગવાન પાછા સંક્ષેપમાં કહે છે. આવી શૈલી છે વ્યાસ અને સમાસ પદ્ધતિ. પહેલા શ્લોકમાં સંક્ષેપમાં કહ્યું ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે એતદ્યો વેત્તિ तं પ્રાહુ ક્ષેત્રજ્ઞ. એને બી વિસ્તાર કર્યો. પાછું સંક્ષેપમાં કહે છે. તો છેલ્લા શ્લોક ભગવાન ઉપસંહાર કરે છે. ક્ષેત્રજ્ઞ કહે છે ક્ષેત્રજ્ઞયોરેવમ અંતરમ જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષંચ યે વિદુર્યાન્તિ તે પરમ. ક્ષેત્રજ્ઞયો એવમ આ પ્રકારે આ બધું વર્ણન થયું એ પ્રકારે જ્ઞાન ચક્ષુથી સૂક્ષ્મ દૃષ્ટિથી જે હમણાં કહ્યું ટીકાકારે ક્ષેત્રજ્ઞ અંતરમ. ક્ષેત્ર અને ક્ષેત્ર અંતર કહો ભેદ કહો. એ વિદુહુ જે જુએ છે ક્ષેત્રજ્ઞ કેવી રીતે ક્ષેત્ર કરતા ભિન્ન છું હું, અસંગ છું, અસ્પૃષ્ટ છું, નિર્વિકાર છું, નિત્યમુક્ત છું. આમ આ પ્રકારે આત્માના આર્ય દર્શન કરે છે જ્ઞાન ચક્ષુથી, વિવેક ચક્ષુથી. ભૂત પ્રકૃતિ મોક્ષન છે. આ દર્શન કેવું છે જેમાં પ્રકૃતિનો ભાવ છે. હમણાં કહ્યું ને કે કારણ કે ક્ષેત્રી કે ક્ષેત્રજ્ઞ તદ્દન વિલક્ષણ છે અને માટે એનું ક્ષેત્રનો લેશ પણ નથી, રજ્જુમાં સર્પનો લેશ પણ નથી. અને તે રીતે આત્માના જ્ઞાનમાં આ ભૂત પ્રકૃતિ છે એનો મોક્ષ એટલે કે એનો ભાવ પણ જુએ છે. તે પરમ યાંતિ એ પરમને પ્રાપ્ત કરે છે. તો કહે છે ક્ષેત્રજ્ઞયો એવમ. ક્ષેત્રજ્ઞયો ક્ષેત્ર અને ક્ષેત્રની વચ્ચે. ક્ષેત્ર કયું છે ફરી કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ. એટલે ભગવાને કહ્યું ને એટલે સમગ્ર અધ્યાયમાં કહ્યું અને સંક્ષેપ કરે છે. ક્ષેત્ર એટલે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર ત્યાંથી શરૂ કર્યું. ક્ષેત્રજ્ઞ એ જ શ્લોકમાં એતદ્યો વેત્તિ तं પ્રાહુ ક્ષેત્રજ્ઞ હેતિ. એને જાણનાર છે એનો જ્ઞાતા ક્ષેત્રજ્ઞ છે. એ પ્રતિપાદિતયો આ પ્રકારે જૂનું પ્રતિપાદન કરવામાં આવ્યું. આ બે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કે પ્રકૃતિ પુરુષયો. પછી જેને પ્રકૃતિ પુરુષ એ પ્રકારે કહેવામાં આવે. એવું આ પ્રકારે તો ભગવાને પ્રકારે કહ્યો મહાભૂતાનીતિ જ્ઞેયત્તત ઇત્યાદિ વાક્યૈ. ક્ષેત્રનો આ તો વિસ્તાર કરો. મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણી દશ એકમ ચ દશ પંચચેન્દ્રિય ગોચરા ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિ એતત્ ક્ષેત્રમ. આ પ્રકારે પછી જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ. પછી ક્ષેત્રજ્ઞની વાત કરી. યજ્ઞાતા અમૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ યસ્તન્નાસદુચ્યતે ઇતિ. આ વાક્યોથી પ્રતિપાદ પ્રકારેણ. એટલે આ પ્રકારે કયા પ્રકારે આ બધા વાક્યમાં પ્રતિપાદન કરવામાં એ પ્રકારે ક્ષેત્ર અંતર. અંતર એટલે શું? વૈલક્ષણ્યમ. અંતર એટલે કે અંતર છે કોઈ એવું નથી દેશ કાળનું અંતર કરતા. કેવું અંતર છે? ભિખારી અને અભિનેતા વચ્ચેનું અંતર. ભિખારી તો અભિનેતા પર અધ્યસ્ત છે ને. અધિષ્ઠાન અને અધ્યારોપનું અંતર.
જ્ઞેયત્વ જ્ઞાતૃત્વાદિ વિશેષણૈ વૈલક્ષણ્યમ. આ કિસ્સામાં આ અભિનેતા અને એનો વેશ કેવો છે? અધિષ્ઠાન અધ્યારોપ અથવા તો જ્ઞાતા જ્ઞેય, જ્ઞેયત્વ જ્ઞાતૃત્વાદિ વિશેષણૈ, આ બધા જે વિશેષણ કહેવામાં વૈલક્ષણ્યમ, ટૂંકમાં અંતર એટલે બંને વચ્ચેનો ભેદ, જુદાય એટલે વિલક્ષણતા. અને સ્વાત્મતયા તત્ર ક્ષેત્રજ્ઞમ છે, ટૂંકમાં એક ક્ષેત્ર સ્વાત્મતયા વેત્તિ. આ ક્ષેત્રજ્ઞ મારું સ્વરૂપ છે, હું છું. તત્ર ક્ષેત્રજ્ઞમ છે ભૂત પ્રકૃતિ મોક્ષમ છે. આ ભૂત પ્રકૃતિનો મોક્ષ અત્ર ભૂત શબ્દેન વ્યક્ત નામ રૂપાત્મકમ સત્શબ્દિતમ જગદ ઉચ્યતે. હવે આગળ ભગવાને કહ્યું જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અમૃતમસ્તુ અનાદિમત પરમ બ્રહ્મ ન સત્ત ના સદુચ્યતે. 12મા શ્લોકમાં એને સત પણ નથી કહેવામાં આવતું, અસત પણ નથી કહેવામાં આવતું. તો સત એટલે કાર્ય, અસત એટલે કારણ, સત એટલે સ્થૂળ, અસત એટલે સૂક્ષ્મ, વ્યક્ત અવ્યક્ત. આ પ્રકારે ભૂત શબ્દથી એ કહે છે ટીકાકાર વ્યક્ત નામ રૂપાત્મકમ સત શબ્દ, કે સત અસત કરતા પરમાત્મા જુદો છે ને. એટલે ભૂત પ્રકૃતિ મોક્ષ બે શબ્દો વાપર્યા, ભૂત અને પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કારણ, એક કારણ છે, બીજું પ્રકૃતિ વિકૃતિ, કારણ અને કાર્ય. ભૂત શબ્દ ભગવાન કાર્ય કહે છે, પ્રકૃતિ શબ્દથી કારણ કહે છે. કાર્ય કારણાત્મકમ છે એટલે કહે છે અત્યારે ભૂત શબ્દેને વ્યક્ત નામ રૂપાત્મકમ સત શબ્દ. સત એટલે ત્યાં કહ્યું 12મા શ્લોકમાં ન સત્તન ના, એ સત કે અસત નથી કહેવાતું, ત્યાં સત શબ્દથી શું કહેવામાં આવ્યું? આ સમગ્ર વ્યક્ત સ્થૂળ નામ રૂપાત્મક જગત. તો પ્રકૃતિ શબ્દ આ શ્લોકમાં ભૂત અને પ્રકૃતિ બે શબ્દમાં, પ્રકૃતિ પેલું અસત એ કારણ, પ્રકૃતિ પદેન અવ્યક્તમ અસ્પષ્ટ નામ અસત શબ્દિતમ. અસત એટલે સ્થૂળ છે, નક્કર છે, જેને આપણે બરોબર જાણી શકીએ છીએ. અસત એટલે નક્કર નથી, અસ્પષ્ટ નથી, અસ્પષ્ટ છે. અહીંની આપણે ક્યારેક તો સત શબ્દથી પૃથ્વી, જળ અને અગ્નિ એ 3 તત્વો કહેવામાં આવે, જે કેવા છે? તો કે નામ રૂપાત્મક છે, આપણે એને સ્પષ્ટતાથી જોઈ શકીએ. અસત શબ્દ વાયુ અને આકાશ જે સ્પષ્ટ નથી એ પ્રકારે કરવામાં આવે. એટલે એ કહે છે કે અવ્યક્તમ આ વ્યક્ત છે, પ્રકૃતિ અવ્યક્ત, અસ્પષ્ટ નામ રૂપમ અસત છે, સ્થૂળ છે, એ સ્પષ્ટ નામ રૂપ ધરાવનારું છે. પ્રકૃતિ નામરૂપ ધરાવે છે. પ્રકૃતિમાં નામરૂપ એટલે કે માટી પણ આ ઘડા અનેક પાત્રો જે બને ને એ નામરૂપ માટીમાં છે પણ અસ્પષ્ટ છે. કારણ છે ને માટીનો પિંડ હોય ને એમાં ઘડો છે ખરો. ઘડો કેવો છે? જેને નામરૂપ વગેરે સ્પષ્ટ છે. માટી કેવી છે? નામરૂપ પણ કેવી છે? અસ્પષ્ટ છે. જો ન હોય તો ઘડામાં આવી ના શકે. છે ખરું કેવું છે? અસ્પષ્ટ છે. અવ્યક્ત કહો, અસ્પષ્ટ કહો, અવ્યક્ત છે, સ્પષ્ટ છે, નક્કર છે. આમ કાર્ય અને ઉપાદાન કારણ. અસત શબ્દ તત્કારણ ઉચ્ચતે. આ પ્રકારે સમજાવ્યું. ભૂત પ્રકૃતિ મોક્ષમ છે. તયો ભૂત પ્રકૃત્યો મોક્ષમ. ભૂત અને પ્રકૃતિનો મોક્ષ. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે એમને મુક્ત કરી લેવા. મોક્ષ થઈ ગયું ન સત્તના સદુચ્ચતે ઉક્ત પ્રકાર અભાવ આપાદન. ટૂંકમાં આત્માના જ્ઞાનમાં અસત અસતનું કોઈ અસ્તિત્વ જ નથી. અસત અસતથી રહિત એવું ક્ષેત્રજ્ઞ કહો, આત્મા કહો, એનું જ્ઞાન જે ધ્યાન દૃષ્ટિથી આત્માને આ પ્રકારે જાણે છે. એટલા જ માટે કે આત્મા અને સંબંધ એનાથી વિલક્ષણ જ છે અને તેથી એના કરતાં તદ્દન જુદો જ છે. માત્ર
અવિવેકને કારણે જાણે કે ભેગા થઈ ગયા છે. વિવેકપૂર્વક જ્યારે જોયું કે આમાં પ્રકૃતિનું કોઈ અસ્તિત્વ જ નથી. અભાવ આપાદન, મોક્ષ એટલે અભાવ આપાદનમ, ટૂંકમાં ન હોવા પણ આ નામ રૂપની આત્મામાં કોઈ પ્રકારની સત્તા નથી, સ્ફૂર્તિ નથી, ભાવ નથી, અભાવ છે. જ્ઞાન ચક્ષુષા, જ્ઞાન ચક્ષુ જોઈએ છે. ચર્મ ચક્ષુથી ભલે આપણે પ્રકૃતિ જાણે, જ્ઞાન ચક્ષુથી પ્રકૃતિનું કેવું છે અભાવ આત્મામાં. નિરુક્ત, હવે જ્ઞાન ચક્ષુષા એટલે જ્ઞાનરૂપી ચક્ષુ. તો જ્ઞાન કોને કહ્યું? તો કહે છે નિરુક્તમ, નિરુક્ત અમાનિત્વાદિ સાધન સંપત્ત્યા. પહેલાં ભગવાને કહ્યું એ તો જ્ઞાનમિતિ પ્રોક્તમ ભગવાન અમાનિત્વમ અદંભિત્વમ વગેરે 7 થી 11 શ્લોકમાં જે 20 મૂલ્યો કહેવામાં આવ્યા, એમને ભગવાને એ બધા એ ગુણ સમૂહને ભગવાને જ્ઞાન કર્યું. એટલા જ માટે કે એમનું સેવન કરવાના પરિણામે આપણું મન છે એ આત્માના જ્ઞાનની સૂક્ષ્મતા, યોગ્યતા પ્રાપ્ત કરે. નિરુક્ત અમાનિત્વાદિ સાધન સંપત્ત્યા, જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત કેવી રીતે થાય? તો ભગવાને અમાનિત્વ વગેરે જે 20 મૂલ્યો કહ્યા, સાધન સંપત્તિ એ સાધનની સંપત્તિને પ્રાપ્ત કરીને એ તીવ્ર મોક્ષેચ્છયા, એને વિવિધ ઈચ્છા જન્મે. ટૂંકમાં જ્ઞાનની ઈચ્છા જન્મે અને એ ઈચ્છા તીવ્ર બની જાય. જેમને આ બધી વસ્તુની અસારતા જણાય, જેના પ્રત્યે આસક્તિ બધાની અસારતા જણાય, ત્યારે ધીમે 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 એ બધી વસ્તુ મનમાંથી એનું મહત્વ છૂટી જાય અને છેવટે મુક્ત થવાની તીવ્ર ઈચ્છા, તીવ્ર મોક્ષેચ્છા છે. સમ્યક શ્રવણાદિના, એટલે જ્ઞાન શબ્દમાં પહેલાં અમાનિત્વ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો, સાધન ચતુર્થ સંપત્તિનો સમાવેશ કરવામાં આવ્યો. જ્ઞાનના સાધન શ્રવણ, મને શ્રવણાદિના સમુત્પન્નમ યત જ્ઞાનમ. ખાસ કરીને આ સંપત્તિ પ્રાપ્ત કરી હોય ત્યારે શ્રવણ મનન વગેરે એકદમ અસરકારક બને. સમ્યક એટલે કે સમ્યક કૃત શ્રવણાદિના, સારી રીતે કરવામાં આવેલા શ્રવણ મનનથી સમુત્પન્નમ યત જ્ઞાનમ, એ જ્ઞાન છે ને સમુત્પન્ન, સારી રીતે ઉત્પન્ન થયેલું. પછી એટલે એ જ્ઞાન કેવું બને? તો કે એ જ્ઞાન સ્થાયી બને. જેટલું અંતર્ગત શુદ્ધ હોય એટલે જ્ઞાન સ્પષ્ટ હોય અને એ પ્રકારે એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય એ ધ્યાસન દ્વારા. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો યાથાર્થ ગ્રહણક્ષમમ અતિ સૂક્ષ્મમ. આ કેવું જ્ઞાન છે બુદ્ધિનું? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બંનેને વ્યવસ્થિત સમજીને ક્ષેત્રજ્ઞ ક્ષેત્રને ક્ષેત્ર રૂપે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ રૂપે અતિ સૂક્ષ્મમ તદેવ ચક્ષુ. જે જ્ઞાનથી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના યથાર્થ સ્વરૂપને સમજવામાં આવે, ક્ષેત્રજ્ઞને ક્ષેત્રથી અભિન્ન સમજવામાં આવે, ક્ષેત્રથી રહિત સમજવામાં આવે અને આ રીતે ચિત્ઘન સદઘન એ પ્રકારે જાણવામાં આવે. તદેવ ચક્ષુ, આ જ્ઞાનરૂપી ચક્ષુ. તેને જ્ઞાન ચક્ષુષા, એટલે જ્ઞાનમ એવ ચક્ષુ, જ્ઞાન ચક્ષુ તેને જ્ઞાન ચક્ષુષા. ત્રીજી વિભક્તિ. યે વિદુહુ, યે મુમુક્ષવો વિદુહુ, જે મુમુક્ષો જાણે છે પ્રકૃતિ તત્કાર્ય વિલાપન અધિષ્ઠાનભૂતમ નિર્વિશેષમ. ભૂત પ્રકૃતિ, પ્રકૃતિ એટલે કારણ, ભૂત એટલે કાર્ય, પ્રકૃતિ તત્કાર્ય, મોક્ષ એટલે વિલાપન. ભૂત પ્રકૃતિ મોક્ષમ સમજાવ્યું, પ્રકૃતિ તત્કાર્ય વિલાપન. વિલાપન એટલે કે પ્રકૃતિ અને એના કાર્યનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. અધિષ્ઠાન કલ્પના, કારણ કે કલ્પના છે અધિષ્ઠાનભૂતમ. અસ્થિવાદી પ્રિયમાં નામ રૂપનું અસ્તિત્વ. રૂપમાં આ દરેક પદાર્થમાં અસ્થિ ભાતિ પ્રિયમ રૂપ અને નામ છે.
પછી સમાન સત્તા ધરાવનાર નથી. અસ્થિવાદી પ્રિય અધિષ્ઠાન છે, નામરૂપ કેવું છે? અધ્યારોપ છે. અને માટે અસ્થિવાદી પ્રિયના જ્ઞાનમાં નામરૂપનું કોઈ સત્તા જ નથી. જેવી રીતે આ ઘડો છે એ માટી પર અધ્યારોપિત છે એમ કહેવાય. એટલે આ ઘડાને માટી રૂપે જાણી શકીએ, કારણ કે માટીનું સ્વરૂપ છે. આ ઘડાને માટી રૂપે જાણવામાં આવે ત્યારે ઘડાનું એ જ્ઞાન, એ માટીના જ્ઞાનમાં ઘડાનું કોઈ અસ્તિત્વ નથી. એ પ્રકારે ઘડાને જાણીએ. ઘડાને એટલે માટી રૂપે જાણીએ. એ માટી જેમાં ઘડો અધ્યસ્ત, એટલે ઘડાના અભાવરૂપ માટીનું જ્ઞાન. તે રીતે આ કાર્ય કારણરૂપી જગત જે છે નામરૂપ અભાવરૂપી અસ્થિવાદી પ્રિયનું આત્મદયા જ્ઞાન. પ્રકૃતિ તત્કાર્ય વિલાપન અધિષ્ઠાનભૂતમ નિર્વિશેષમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્ય સ્વભાવમ સદાનંદૈકરસમ સદા આનંદૈકરસ. અપૂર્વ બધા ઉપનિષદના બધા વાક્યો છે અહીંયા આગળ સંકલન કરવામાં આવ્યું. અપૂર્વમ અનપરમ અનંતમ અનંતરમ અવાહ્યમ. અપૂર્વ જેની પહેલાં કાંઈ નથી, અનપરમ જેની પછી કાંઈ નથી, પહેલાં કાંઈ નથી જેની પહેલાં કારણ નથી, પછી એટલે કાર્ય પણ નથી, અનંતરમ જેને અંદરપણું નથી, અબાહ્યમ બહારપણું નથી. અંદરપણા બહારપણાથી રહિત, કાર્યપણા કારણપણાથી રહિત, બધા પ્રકારની વિશેષતા રહિત અદ્વિતીય. આ પ્રકારે બધા કદાચ ટૂંકમાં આવું જે તત્વ હોય કશી વસ્તુ એના કરતાં ભિન્ન ના હોય. અદ્વિતીય કોને કહેવાય? કે કશી વસ્તુ જેના કરતાં ભિન્ન નથી. જે અનેક બધા ઘડા હોય, અનેક બધા પાત્રો હોય, ઘડા હોય અને પછી શકોરવું હોય ને પછી કૂજો હોય. આ બધા પાત્રો જે છે એ માટી કરતાં ભિન્ન નથી. આ માટીની ગણતરીમાં બધા આ પાત્રો ગણાઈ ગયા. જેમ સુવર્ણની ગણતરીમાં બધા અલંકારો ગણાઈ ગયા. એ દ્રષ્ટિએ આ બધા અલંકારો હોવા છતાં પણ સુવર્ણ કેવું છે? અદ્વિતીય છે. એટલા જ માટે અલંકાર રહિતનું જ્ઞાન સુવર્ણ થઈ શકે. આ નામ રૂપમાંથી દૃષ્ટિ હટાવીને માત્ર સુવર્ણમાં કેન્દ્રિત કરવાની સ્વતંત્રતા પણ કેમ છે? કારણ કે આ સુવર્ણ આ નામરૂપ ધરાવ ત્યારે પણ એ સ્વતંત્ર છે. અને તેથી નામરૂપના સભાનતાને છોડીને માત્ર સુવર્ણની સભાનતા ધરાવવાની ક્ષમતા પર ધરાવી છે. તે રીતે ભૂત પ્રકૃતિ મોક્ષ અભૂત પ્રકૃતિ કાર્યકારણની સભાનતામાંથી મુક્ત થઈને માત્ર આત્માની સભાનતા ધરાવનારું અદ્વિતીય. એને અદ્વિતીય કહેવાય. જે દ્વિતીય જે છે માત્ર અધ્યારોપિત છે. એવું નથી કે અદ્વિતીય એટલે એક છે પણ બીજા વગરનું, એટલે બીજું કહેવામાં આવે એ તો અધ્યારોપ છે, મિથ્યા છે. અદ્વિતીય પરમ બ્રહ્મ અહમેવ ઇદમે તેમ. હું અદ્વિતીય પરમ બ્રહ્મ હું છું. ઇતિ સ્વાત્મના વિદુહુ. આ પ્રકારે પરમ બ્રહ્મને જે આત્મથયા જાણે છે તે યાંતિ પરમ, તે પરમ પુરુષાર્થમ વિદેહ કૈવલ્યમ યાંતિ. મોક્ષ જીવન ધ્યેય છે એ ધ્યેયને પ્રાપ્ત કરે છે. યાંતિ એટલે પહોંચે છે, પ્રાપ્ત પ્રાપ્ત કરે છે એવો થયો. આ પ્રકારે 13મો અધ્યાય સમાપ્ત થાય છે. એટલે ભગવાને આ પ્રકારે એક જ શ્લોકમાં સમગ્ર અધ્યાયનું તાત્પર્ય છે એને સંક્ષેપમાં કહ્યું. તો ચાલો આપણે એનું સંકલ્પ વાક્ય વાંચીએ. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ
त्रयोदशोऽध्यायः। ओम तत्सत् समाप्तिમાં इति આ પ્રકારે શ્રીમદ ભગવદ્ ગીતાસુ ભગવદ્ ગીતાઓ એટલે ઘણી ગીતાઓ જાણે દરેક શ્લોકને ગીતા કહે તો અનેક બધી ગીતાઓ દરેક અધ્યાયને ગીતા કહેવામાં આવે. ઉપનિષદ શું પ્રત્યેક અધ્યાય ઉપનિષદ સમાન છે. આમ અનેક ઉપનિષદનો સંગ્રહ જાણે ભગવદ્ ગીતા છે. એટલા માટે ગીતા માટે પણ બહુવચનનો પ્રયોગ થયો, કારણ કે અનેક ઉપનિષદ ધરાવનારી છે. ઉપનિષદનો સાર રૂપ છે. બ્રહ્મવિદ્યા જેનો મુખ્ય વિષય છે. યોગશાસ્ત્ર જેનો ગૌણ વિષય છે. આ સાધ્ય સાધન ઉપાય ઉપેય સમન છે. યોગશાસ્ત્ર ઉપાય છે, બ્રહ્મવિદ્યા ઉપેય છે, અથવા સાધન અને સાધ્ય. એ કઈ છે? શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભગવદ્ ગીતા જે શ્રી કૃષ્ણને અર્જુનના સંવાદ સામાન્ય વસ્તુ નથી. પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણે સ્વયં બોધિતામ. ભગવાન નારાયણે સ્વયં પાર્થને જેનું પ્રતિપાદન કર્યું, જેનો બોધ આપ્યો. એટલે બહુ અદ્ભુત વસ્તુ છે અને વિરલ વસ્તુ છે. યોગ થવો એ ખરેખર બહુ મહાન વસ્તુ છે ભારતીય સંસ્કૃતિ માટે. કે બધા ઉપનિષદમાં તો જે ઉપદેશ કરવામાં આવ્યો એ ઉપદેશને કેવી રીતે જીવનમાં ઉતારવો, એને કેવી રીતે વ્યવહારક્ષમ બનાવવો, એ પ્રકારનો બોધ ભગવદ્ ગીતામાં આપવામાં આવ્યો. અને જે ઘણી વાર આપણે કહી ગયા છીએ કે ઉપનિષદ જે છે એ એવા સાધકને સંબોધે છે જે ઉત્તમાધિકારી છે. ભગવદ્ ગીતા જે છે એ મંદ મધ્યમ અધિકારને સંબોધીને ઉપદેશાયેલી છે. એટલા માટે એ મોટાભાગના મનુષ્યો માટે અત્યંત ઉપયોગી થઈ પડે છે. યોગશાસ્ત્ર બહુ મહત્વનો વિષય છે. આમાં જે ઉપનિષદમાં મુખ્યત્વે હોતો નથી. ઉપનિષદ મુખ્ય છે બ્રહ્મવિદ્યા, અહીં શું યોગશાસ્ત્ર. આ યોગ જે છે એ સામાન્ય માણસને અધિકારી બનાવે અને એ પ્રકારે બ્રહ્મવિદ્યા માટે અધિકારી બનાવીને એને જ્ઞાન સંપાદિત કરવામાં કારણભૂત બને. એની બહુ વિલક્ષણ વિશેષતા છે. એટલે સર્વોપનિષદો ગાવ, બધા ઉપનિષદને ગાયો કહેવામાં આવે. અને ભગવાન કૃષ્ણને ગોપાલ નંદન દોગ્ધા કહેવામાં આવે. તો આ તો મહત ગીતામૃતમ, આ ગીતામૃત છે, મહાન દૂધ છે, અમૃત છે. ઘણા વિદ્વાનો ગીતાના પ્રત્યેક શ્લોકનું ઉપનિષદ જોડનારા પણ છે. કંઈક શાસ્ત્રમાં ટૂંકમાં દરેક શ્લોકને જોડે ઉપનિષદ સાથે, કારણ કે ઉપનિષદનો આ સાર છે. કેટલી હસવી ના જોઈએ તોય પણ ઉપનિષદને કરતાં વધારે આમાં સાર છે. આ વેદનો સાર છે. એટલે વેદાર્થ સાર સંગ્રહભૂતમ, આ સમગ્ર વેદના અર્થના સારનો સંગ્રહ છે ઉપનિષદ કરતા. ઉપનિષદ મુખ્ય બ્રહ્મવિદ્યા છે, જ્યારે વેદમાં કર્મકાંડ પણ છે. જ્ઞાનકાંડ કર્મકાંડ બંનેનો સાર અહીં આપવામાં આવ્યો. અને કર્મકાંડ શું છે? જ્ઞાનકાંડ માટેની પૂર્વ તૈયારી રૂપે છે. એ પ્રકારે ઉપનિષદે સમજાવ્યું. બૃહદારણ્યક ઉપનિષદમાં પોતે જ સમજાવ્યું. તમ વેદાન વચનેન બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. યજ્ઞ, દાન, તપશ્ચર્યા જેવું નિરૂપણ કર્મકાંડમાં થયું છે. એના અનુષ્ઠાન દ્વારા વિવિધિશંતિ, આ જે બ્રાહ્મણો છે અર્થાત જે લોકો પોતાના કર્તવ્યનિષ્ઠ છે એ આ પ્રકાર આ કર્મ કરીને વિવિધિશા અર્થાત જ્ઞાનની ઈચ્છા પ્રાપ્ત કરે છે. એ પ્રકારે ત્યાં ભાષ્યકાર પોતાના ભાષ્યમાં સમજાવે છે કે ભાઈ ઉપનિષદની આ કંડિકામાં આ વાક્ય દ્વારા યજ્ઞેન દાનેન તપસા અનાશકેન,
યજ્ઞ અને વેદાનું વચન, વેદનું ઉચ્ચારણ કે વેદ પઠન, યજ્ઞ, દાન, તપશ્ચર્યા, આ તૃતીય વિભક્તિમાં જે સાધન છે અને એના પરિણામ વિવિધ દિશા અર્થાત જ્ઞાનની ઈચ્છા પ્રાપ્ત થાય છે. એટલે ભલે મીમાંસુક એમ માનતા હોય કે કહેતા હોય કે વેદનો કર્મકાંડ તો સ્વર્ગની પ્રાપ્તિ માટે છે, તો કે હા, એમાં જે સકામ કર્મ છે એને કદાચ આપણે એવું કહી શકીએ. એટલે ભાષ્યકાર કર્મકાંડના બે વિભાગ, સકામ કર્મ અને બાકીના નિષ્કામ કર્મ. નિત્ય નૈમિત્તિક કર્મ, નિષ્કામ કર્મ. અને ત્યાં આગળ સુરેશ્વરાચાર્ય સમજાવે છે કોઈ કર્મ સકામ નિષ્કામ, કર્મ તો કર્મ જ છે. કર્મ સકામ કોણ બનાવે? આપણી વૃત્તિને સકામ બનાવે. કર્મ કયા ઈરાદાથી કરું છું એ વસ્તુ એને સકામ નિષ્કામ બનાવે. આમ ભાવના છે કર્મ સકામ નિષ્કામ બનાવે. કોઈ કર્મ સકામ છે એવું નથી. અર્થાત જે કર્મ સામાન્ય રીતે પોતાની કામનાઓની પૂર્તિ માટે કરવામાં આવતા એ કર્મને પણ નિષ્કામ ભાવે કરવામાં આવે એ પણ વિવિધ દિશાનું સાધન બને, એવું વાર્તિકકારે કહ્યું. ભાષ્યકાર તો સકામ કર્મ જુદા પાડી દે છે કે ભાઈ એ નહીં. વાર્તિકકારે બી સકામ કર્મ એ તમે ગણો ને શું, એ સિવાય બી બહુ ત્યાં વિલક્ષણ વસ્તુ કહેવામાં આવે કે સકામ કર્મ પરોક્ષ રીતે આપણને વૈરાગ્ય જન્માવનારા છે. આ કર્મ કરે માણસ કર્મના થતી ફળનું એ મર્યાદા જોઈ શકે છે. એ તો કર્મ કરવામાં એટલે બધો પરિશ્રમ હોય છે ને. વૈદિક કર્મ કરવામાં ખૂબ પરિશ્રમ હોય અને એમાં કહેલી બધા નીતિ નિયમોનું પાલન કરો ત્યારે જ ફળ મળે, તો ના મળે. એ દ્વારા પણ માણસ જો કર્મમાં કેટલો પરિશ્રમ રહેલો છે, કામના પૂરી કરવામાં કેટલો પરિશ્રમ રહેલો છે, એના પરિણામ જે પ્રાપ્ત થાય છે એ વાસ્તવમાં પરિશ્રમ અનુરૂપ છે કે નહીં એ માણસ જોઈ પણ શકે. એ પ્રકારે સકામ કર્મ પણ એ કર્મમાંથી વૈરાગ્ય જન્મવાનું સાધન બને. એક રીતે તો ઉપરાંત જેને સકામ કર્મ કે એ કર્મને પણ નિષ્કામતા કરી શકાય એ રીતે વૈરાગ્ય જન્માવે. આમ વાર્તિકકાર સમગ્ર કર્મકાંડનો અંદર સમાવેશ કરે છે. ભાષ્યકાર સકામ કર્મ બાજુ મૂકે છે. વાર્તિકકાર કે સકામ કર્મ પણ તમે ધર્મનું પાલન કરો ને અંદર. કારણ કે વેદ કહે છે કે જો તમારે આ કર્મ ફળ મેળવવું હોય ને તો એમાં કહેલા બધા નિયમોનું પાલન કરવું પડે, ફળ નહીં મળે. એમ કરતાં કરતાં માણસ બીજા આ દુનિયામાં તો કશું નહીં માણવા મળે જ નહીં. સ્વર્ગમાં માણવા મળશે ત્યારે મળશે. એ કર્મમાં રહેલો પરિશ્રમ છે એ જોઈને પછી એમાંથી એને કે બીમાર નથી કરવું. એ પ્રકારે સકામ કર્મ પણ એનામાં કર્મ વિશે વૈરાગ્ય કહો કે પછી એના પ્રત્યે ઉદાસીનતા કહો, ભ્રમ ભાંગી જાય પોતાનો કે અમારે નથી જોઈતું. આમ સમગ્ર કર્મકાંડ છે એ વિવિધ દિશા માટે જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન કરવાનું સાધન છે. એ પણ ભગવાને એનો સમાવેશ કર્યો. આ રીતે આ ગીતા સંપૂર્ણ ગ્રંથ છે. ઉપનિષદ એને પ્રકરણ કહેવાય, ઉપનિષદ પ્રકરણ કહેવાય. કયું પ્રકરણ? તો કે વેદનું એક પ્રકરણ. કર્મકાંડ પ્રકરણ કહેવાય, વેદનું એક પ્રકરણ. આ છે એ સમગ્ર શાસ્ત્ર કહેવાય. આપણે એ રીતે જો ભગવદ્ ગીતાનું મહત્વ જોઈએ તો શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ કે સામાન્ય વસ્તુ નથી. આવો સંયોગ ઊભો થયો તો બહુ વિલક્ષણ વસ્તુ છે, બહુ દુર્લભ વસ્તુ છે. આખી ભારતીય સંસ્કૃતિ માટે એના બધા માટે આ કેટલો બધો સુભગ સંયોગ થયો, આવો સંવાદ થયો અને આપણને આ આવું અમૃત પ્રાપ્ત થયું. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ક્ષેત્રજ્ઞ વિભાગ એ નિર્દેશ એવું કહે છે. વિભાગ એ બંનેનો વિભાગ એનો વિષય છે. એવા 13મો અધ્યાય સમાપ્ત થયો. અહીં કહે છે ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ આનંદાત્મ સરસ્વતી શિષ્ય. તો શંકરાજી મહારાજના ગુરુજીનું નામ હતું આનંદાત્મ સરસ્વતી. એમના શિષ્ય શ્રી શંકરાનંદ સરસ્વતી. કૃતો એમની કૃતિમાં ગીતા તાત્પર્ય બોધિન્યા, ગીતા તાત્પર્ય બોધિની એ આ ટીકાનું નામ છે. એમાં 13દશો અધ્યાય, એમાં 13મો અધ્યાય સમાપ્ત થયો.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે બે વસ્તુની નોંધ લીધી, ભગવદ્ ગીતાની નોંધ લીધી, ટીકાની પર ત્રીજી નોંધ લેવી જોઈએ. કઈ છે? આનો અનુવાદ. ભોલે બાબાએ જે આ શંકરની ટીકા અનુવાદ કર્યો બહુ ઉત્તમ વસ્તુ છે. એ ભોલે બાબાની તો એમની વિદ્વત્તાનો તો કંઈ કલ્પના જ નથી આવતી આપણને ખરેખર. એમણે બ્રહ્મસૂત્રના કઈ આપણી ટીકા રત્નપ્રભાનું ભાષાંતર કર્યું છે. કેવી ઉત્તમ સેવા કરે, વિચાર કરો. ભોલે બાબા એ કેવા હશે ભગવાન એટલે બહુ ઉત્તમ સેવા. એમણે બ્રહ્મસૂત્રના શાંકર ભાષ્યની ટીકા રત્નપ્રભા, કોઈ ટીકાનું ભાષાંતર મળવા જોવા નથી મળતો સામાન્ય રીતે. એ ટીકાનું ભાષાંતર ત્યાં જોવા મળે છે. અહીં પણ આ ટીકાનું ભાષાંતર એમણે કર્યું, ઉત્તમ ભાષાંતર. એ પાછું ઘણીવાર કદાચ આ ટીકામાં તમને થોડું ગૂંચવાડો હોય, સમજ ના પડતી હોય, તરત તમે જુઓ તો તમને સ્પષ્ટતા પ્રાપ્ત થાય. એટલે ખૂબ ઉપયોગી વસ્તુ છે. પ્રસાદ છે બધા માટે. હા.